ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ. તો જો સવારમાં ક્યાંક નાસ્તો થાય છે, ક્યાંક રસોઈ થાય છે ને ક્યાંક જો નીવ રમત કરે છે. તો સવારમાં નીવ વહેલો ઉઠી ગયો છે આજે, એટલે બધું ભેગું છે. અને સંદીપ જો નાસ્તો કરી લે એટલે બેંકે જતા રહે, આપણે ટિફિન ભરાઈ ગયું છે. તો નીવને જો અત્યારે સવારમાં છે ને અમારા જોડે ઉઠી ગયો છે અને નીવ માટે બનાવ્યું છે સરગવા અને ટોમેટોનું સૂપ. ખાલી સરગવો હોય ને તો એને ભાવે નહીં, એટલે છે ને બાફવામાં જોડે ટમેટું નાખી દીધું હતું. અને પછી ઉકળતી વખતે વ્યવસ્થિત ગાળીને પછી ઉકાળીને એમાં નાખ્યો તો ગોળ સેજ, એટલે એને ગળ્યું લાગે છે ને એટલે નીવ ખાય છે, નકર નીવ ખાય નહીં. અને ઉપરથી સેજ ઘી મૂકીને એમાં જીરાનો વઘાર કરી નાખ્યો તો, એટલે એને મજા આવે. જો ચેર લઈને જતો રહ્યો છે સંદીપ, ઊભા થયા ને તો ટેબલ ઉપર બેસવું પડ્યું છે અને ડાગો પાડ્યો તે અલગ, શર્ટમાં ડાગો પડ્યો એટલે સંદીપ ઊભા થયા ફટાફટ કે હજી તમારે બેંકે જવાની વાર છે ને પેલા જ કે હરખું કરી નાખે. એ તો ચેર લઈ લીધી. જો અત્યારે સવારમાં તારે પણ નોકરો અવાજ નહીં. હા રે, પણ આ લઈ લ્યો ને. અસ્ત વ્યસ્ત જે પડ્યું છે ને બધું સરખું કરી નાખીએ. અને આપણે જો આ ખાખડી છે ને આજે એનું અથાણું કરવાનું છે, જે સંદીપનું ફેવરિટ છે. અને સંદીપ કેટલા ટાઈમથી કહે છે તું કેરી લઈ આવી નહીં. તો હમણાં 2-3 દિવસ પહેલાં માર્કેટ ગયા હતા ને તો કેરી લાવ્યા હતા, પણ હજી કંઈ કર્યું નથી. તો આને તાજું અથાણું છે ને સંદીપને બહુ ભાવે ને. જો આપણે છે ને જો સૂપ પીએ છીએ ને આપણે તો એમનેમ કાંઈ ગોળ નાખ્યા વગર વઘાર્યા વગર એમનેમ ખાલી બાફીને આ સરગવો અને ટમેટા. તો ટમેટાને લીધે છે ને ખાટું ને એવું સારું લાગે છે, બાકી સરગવો તો એમનો બાફેલો તો ભાવે ને અલગ જ ટેસ્ટ લાવે. પણ આપણે છે ને એક ગાય પી જાય ફટાફટ. ટમેટાને લીધે વાંધો નથી આવતો, નકર તો ઓપકા થાય. તારે પીવું છે? જો તારું સૂપ તો મસ્ત બનાવ્યું તું નહીં, તને ભાવે એવું. કપડા હંકેલાય છે અને અહીંયા જો વિખાય છે. બેડ ઉપર ચડીને અહીંયા છે ને ફટાફટ કપડા લેવા માંડ્યો, એટલી સ્પીડ કરે. અને હવે જો આપને બીજી જગ્યાએ આ ફ્રેમ બતાવે છે. બોલો, અત્યારે મેં ચાલુ કર્યો મોબાઈલ એટલે તો મને ફ્રેમ બતાવીશો હે? એ શું કહેવા માંગે છે મને કઈ ખબર પડતી નથી નીવ. અને નીવને તમે કહેતા હોય ને કે કાંઈ બોલે છે તો નીવ છે ને દાદા, નાના, તાતા એવું બોલે. એને બોલવું હોય ત્યારે જો બોલો, જો નાના બોલો ને પછી હું બોલે નીવ કહેતો અકીતા, નીવ કહેતો અકીતા, નીવ કહેતો અન્ના, નીવ મને અન્ના કે અન્ના. આજે તો બોલશે નહીં, જ્યારે કહીએ ને ત્યારે ન બોલે. નીવો એનું કામ જોરો શોરોથી ચાલુ છે. એમ જો હવે આની ઉપર તરફ મારવાનું છે ભાઈને. અને મારે છે ને બચાવીને રાખવા પડે. કબાટ તો ખોલાય જ નહીં, નકર કબાટમાંથી તો બધી વસ્તુ બહાર હે ને. અને આ જો ખુરશી લઈ આવ્યો છે, એટલા ઢોંગ તોફાન કરી લીધા. ખુરશીમાં થાકી ગયો એટલે ઉપર ચડ્યો અને કપડાં હવે સરખા થાય છે. વાહ, કામ થાય છે બાથરૂમમાં જવાનું કામ. હવે નહીં કરી ને હે, એમાં તો ચોર છે કપડાં પહેરાવામાં, નાવામાં, બધામાં રોવા જ મળે. કોઈ આપણી ઘરે આવે ને નાનું છોકરું, જો સૃષ્ટિ આવી છે અમારા સામેથી, તો નીવને છે ને એવી મજા પડી જાય. જો પહેલાં તો એ અડી લે આ દીદી છે, આ નહીં દીદી છે શું કહેવાય. અને એને એટલી મજા આવે ને કે ગોળ ફરવા મળે, નાચવા મળે ને અહીંથી અહીં આટા મારવા મળે ને દોડવા મળે. નહીં નીવ, નીવ અહીંયા નહીં, અહીંયા દીદી આવી. શું કહેવાય? દીદી શું કહેવાનું? જો ગોળ ફરવા મળ્યો. જો ઓનલાઈન છે ને અમે ઘણી બધી વસ્તુ મંગાવી હતી. જો આ મોસ્કીટો સ્પ્રે છે બેબી માટેનો, નીવને લગાવવા માટેનો, કે ટૂંકમાં મચ્છરને એવું કરડે ને. રોલરે આવે, રોલરે છે અમારી પાસે, પણ આ વખતે સ્પ્રેનું કીધું બધાએ બહુ ઇફેક્ટિવ છે એટલે આપણે સ્પ્રે લીધો. તે બધી વસ્તુ છે ને સંદીપથી ડબલ મગાવાઈ ગઈ છે. તો જો 2 સ્પ્રે આવ્યા છે અને બીજું આપણે લીધું છે
અને બીજું જો આપણે આ બોટલમાં જે નિપલ છે ને એ મગાવી હતી તો એ એક પેકેટમાં 2 આવે તો ડબલ મગાવીને એટલે 4 થઈ ગઈ છે. જો કે આમાં એકમાં જ મોટો થઈ જાય કારણ કે હવે મોટો જ થઈ ગયો છે અને હવે બોટલની જરૂરિયાતય નથી. પણ કેવું થાય કે રાત્રે છે ને આપણે વાટકીમાં ગ્લાસમાં નીવ પી લે છે પણ આ બોટલ હોય ને તો સારું રહે, ઢોળાઈને ને એવું. બહાર ગામ ગયા હોય ને ત્યારે બહુ સારું રહે કે દૂધ આમનામ ભરી દીધું હોય પછી જ્યારે પીવું હોય ને ત્યારે બોટલ આપણે પકડાઈ દઈએ ને એટલે વાંધો ન આવે. જો એને બોટલ લેવા નીવ આવી ગયો છે. જો હવે બોક્સ પકડી લીધું છે. જો આ બોક્સમાં છે ને આવી રીતે નિપલ આ લવ લેપની આપણી પાસે બોટલ છે ને એટલે આપણે લવ લેપની વાઈડ જે એકદમ પોળી આવે નિપલ એ જ મગાવી છે. અને આ ભાઈ પાસે હોય ને ત્યારે કાંઈ ખોલાય નહીં, કાંઈ વસ્તુ રહેવા ન દે ને બધું જોતું જ હોય. જે વસ્તુ જોવે ને એટલે પહેલી વસ્તુ છે ને મૂકી દે. તો નીવ માટે જો મેં આ ડીશ લીધી છે, કેટલી મસ્ત ક્યુટ છે. જો આપણે જો કે નીવને ચાંદીની પ્લેટમાં જ ખવડાવીએ છીએ પણ આ એટલી મસ્ત હતી ને ડિઝાઇનમાં ને એમાં તો આપણે લઈ લીધી છે. અને નીવ જો કે અત્યારે તો કંઈ યુઝ ન થાય પણ આપણે તો યુઝ કરીએ. દહીં ને એવું બધું નીવને ખવડાવે કા નીવ? મિકી માઉસ છે નીવ, મિકી માઉસ. જો નવું દેખાય એટલે જૂનું મૂકી દેવાના ને. છોકરાઓને છે ને આપણે કંઈ શીખવાડવું જ ન પડે કે તું કઈ છે ને વસ્તુ કોઈને દેતો નહીં. આ કોઈને ન દે. જો હું આમાં ડીશ લેવાનું ટ્રાય કરીશ ને તોય નહીં દે. જન્મજાત શીખીને જ આવે બધું એને. જાઓ લાવ ડીશ લાવ. એ કોઈને દેશે નહીં ને એમ જ રાખશે. હવે કોઈક ત્રીજી વસ્તુ જોશે ને નવીન તો આ છે ને પડતી મૂકી દેશે. શું એમાં શું કરવાનું? આમાં મમ્મમ ખાવાનું. શું ખાવાનું નીવો? મમ્મમ ખાવાનો. તે તું ખાતો નથી, ઢોળ છો મમ્મમ. એમાં નાખીને દઉં ને કંઈક મમરા કે એવું હોય ને સૂકો નાસ્તો તો સીધો નાખે નીચે જમીન ઉપર. કા મેં હું નીબુ જો આવ્યું. નીબુ જો નીવ છે ને સોંગ જોવે ને એટલે એમાં નાચવા મળે. નીબુ આવ્યું જો. મેં હું નીબુ. તારું નામ આવ્યું નીવ. આપણે જમવા બેસી ગયા છે અને આજે બનાવ્યા છે રાજમા. અને અમે જો નીવ ને બંને માટે બનાવ્યા છે ભાત. મેં રાજમા અને ભાત આપણે રાજમા ચાવલ ખાવાના છે. અને નીવે જો કે થોડુંક જમી લીધું છે પણ તો એને ભાત ભાવે. શું ખાવું તાર? શું જોઈએ છે? શું જોઈએ છે? છાશ પીવી છે? છાશ પીવી છે? નીવને છાશ પીવી લાગે છે. નીવની ડીશ હોય છે જો એમાં પાપડ છે. નીવ સૂતો છે ને ત્યાં સુધી છે ને હું જો માથામાં તેલ નાખી દઉં. આપણે જો તેલ ગરમ કરી નાખ્યું છે, એમાં થોડુંક દિવેલ નાખ્યું છે અને કોપરેલ બંને તેલ છે. દિવેલ છે ને હું અમદાવાદ હતી ને ત્યારે કોઈક વાર નાખતી પણ કે હવે તો સાવ મૂકી દીધું છે. મને છે ને વાળ તો આમ તો મારા વ્હાઈટ નથી થયા પણ એક વાળ મને થોડાક દી પહેલાં વ્હાઈટ દેખાડો ને પાછા 2-3 બીજા થઈ ગયા છે. એટલે મેં કીધું લે ને થોડું દિવેલ નાખવું અને દિવેલ સાથે બીજું તેલ મિક્સ કરવું જ પડે કારણ કે દિવેલ એકદમ ઘાટું ચીકણું હોય ને એટલે મેં કીધું આજ થોડુંક તેલ નાખી દઉં. આમ તેલ નાખવું કે આપણને આમ ગમે નહીં કારણ કે છે ને સુવામાં ને આમ ચીપું રે મજા ન આવે. અને આ ગરમીમાં તો થોડુંક ઓછું જ નાખી સારું કારણ કે બહુ પરસેવો વળે ને પછી ચીકણું થાય. માથામાં દિવેલ નાખ્યું છે ને તો જો એકદમ ચીપકું થઈ ગયું છે. અને આપણે આવી ગયા છે કિચનમાં. હજી 5 જ વાગ્યા છે. હવે નીવને ઉઠવાની તૈયારી છે તો ત્યાં સુધીમાં છે ને આપણે રાત્રે બનાવવાના છે થેપલા અને થોડીક સૂકી ભાજી. તો થેપલાનો છે ને પહેલાં લોટ બાંધી દો અને પછી છે ને અમે જઈએ નીચે. અને હવે કેવું થાય સિઝન ફરે ને એમ બધું ફરતું જાય. શિયાળામાં તો છે ને 6 વાગે હું નીચે નીવને રમાડવા લઈ જતી પણ હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ એટલે 6 વાગે તો બહુ જ ઉકળાટ હોય એટલે 6 વાગે ન જઈ શકીએ એટલે 7 વાગે જઈએ. 6:30-7 વાગે કલાક નીવ નીચે છે ને ગાર્ડનમાં ને એમ રમે, થોડાક ચક્કર મરાવું ને એવું બધું કરીએ. 1-1.5 કલાક નીકળી જાય અને પછી આવે ઉપર. એટલે હવે એ બધું ફરી ગયું છે. હવે થોડુંક મોડું જવું પડે એટલે ત્યાં સુધી છે ને રસોઈ વચ્ચે કરી નાખીએ. આજે તો જો 32 જાતના પકવાન હોય ને એવું લાગે છે. એવું લાગે છે ને સંદીપ? અથાણામાં જોરદાર હે બધી વસ્તુ, જેમાં સંભારા ને મરચાં ને બધું. અને જો ઈ મોબાઈલમાં મેચ જોવે છે અને અહીંયા નીવભાઈ છે ને ખાતા ખાતા જોવે છે ટીવી અને આપણે કાંઈ કરતા નથી. અને જો મસ્ત થેપલા છે, સૂકી ભાજી છે, મરચાં છે અને આ લાલ મરચાંની મીઠી ચટણી આવે ને ખાંડવાળી લીંબુવાળી એ છે અને કેરીનું અથાણું છે, દહીં છે અને છાશ છે. આજે જમાવટ છે. કાનીવ શું ખાવું? આ જોઈ કંઈક ઈશારો કરે છે પણ ખબર ન પડે ને શું ખાવું ને. આ આટલું બધું છે એમ કે છો? હે હા, ઘણી બધી વસ્તુ છે જેમાં તે ખાઈ લીધી છે. હે તારી ડીશ જો ત્યાં રહી થેપલાવાળી. હે એ હમણાં 2 દિવસથી થોડુંક નીવને છે ને પેટમાં ઓલું હોય છે એટલે એ ઓછું ખાઈ નહીં સારું. અહીંથી કપડાં લઈ આગળ નાખે છે બોલો. અને પાછી કેટલા સ્પીડમાં
હવે ખબર પડી કે એટલે હવે કાંઈ નહીં મોબાઈલ કરે ચાલુ કરે ને એટલે જો બતાવે મોબાઈલ ચાલુ કરે ને બોલવાનું શરૂ કરે આ જો મારી પાસેથી લઈ લે હવે સંકેલવા દે હવે અહીંયાથી ને ત્યાં નાખશે હવે જો બધે ઈ બાજુ ગયા હવે પાછા સમજો ગમતું છે બધા છોકરા એક સરખું જ કરે પાછા બોલો મોઢું ચેક કરી કઈ કરવું જ ખરા ને એ એ રસે કેવો પાછો જો સ્પીડમાં કામ ચાલે છે સ્પીડ તો હે જ ને 90 ની તો આજે છે ને બહુ મોટું નુકસાન થઈ ગયું છે મારાથી બહુ એટલે બહુ મોટું જો નીવના હાથમાં મોબાઈલ છે ને એનો નીવનો મોબાઈલ એ મેં છે ને આજે ધોઈ નાખ્યો છે તમારે બહુ મોટો ખર્ચો આવ્યો છે નીવનો મોબાઈલ છે ને મેં ધોઈ નાખ્યો છે તમારે લાખો રૂપિયાનો ખર્ચો આવ્યો છે શું કરશું મારો મોબાઈલ પતી ગયો તો હોય નથી લેતો એમાં નીવને આપણે કઈ લઈ દેવાનો આવે તો પાછો એમ થોડું ચાલે નીવને તો લઈ દેવું પડે ને વાતચીત કરવી હોય તો હે આજે છે ને નીવના રમકડા બધા મેં સાફ કર્યા ને તો હારો હાર મોબાઈલ એમાં જતો રહ્યો કીધું આ ડેડીને કે લઈ દો કે મારે પતી ગયો હોય નથી લેતો નીવું આ ઓલું જે સિરિયલ આવતી ખબર ગોપી વહુની એમાં ગોપી વહુએ લેપટોપ ધોઈ નાખ્યું હતું તે મોબાઈલ રહી નહીં કઈ સિરિયલ હતી ગોપી વહુ વાળી તને ખબર નતો એ કદાચ બહુ નામ તો યાદ નથી હતું સાથ નિભાના સાથિયા જોઈ સાથ નિભાને એમાં ગોપી હવે લેપટોપ ધોઈ નાખ્યું હતું ને મેં મોબાઈલ ધોઈ નાખ્યો નીવ કપડા પહેરેલા નથી અહીં ઢાંકી રાખો નીવ તને જોઈ જાશે બધાય ઢાંકી રાખ તરત આવ કરે છે હાવ પોતે છુપાઈ ગયો હવે એમ નમ રહે ત્યાં ન જાવું ને ઈવને એટલી ખુશી થાય છે કારણ કે એના હાથમાં જો એસી નું રિમોટ છે અને અહીંયા આમ બતાવ્યા રાખે કે એસી ચાલુ છે હે ને નીવ ક્યાં ચાલુ એસી ક્યાં ચાલુ છે હા અને અત્યારે કોઈની સ્કિન ફાટે બોલો નીવની એટલી સ્કિન ડ્રાય થઈ ગઈ છે અને લાલ થઈ ગઈ છે કે જેવી તેવી ક્રીમ તો છે ને મેળ જ ન આવે ક્રીમ નહીં ઓઇલ જ લગાવવું પડે છે નીવને સેબામેડની એક્સ્ટ્રા સોફ્ટ ક્રીમ આવે ને એ આપણે યુઝ કરીએ છીએ પણ એનાથી તોય મેળ નથી આવતો એટલે ઓઇલથી ને જ મેળ આવે ચલો સુઈ નથી જવું હવે હે શું નથી નીવ આપણે છે ને 2 દિવસથી હજી એસી ચાલુ કરીએ છે ને એસીનો પવન અત્યારે એટલો મસ્ત આવે છે કારણ કે બહાર એકદમ પવન છે જ નહીં બહાર પવન હોય ને તો અમે બારી ખુલ્લી રાખીએ ને તો પવનની અવર જવર થાય ને તો બહુ મસ્ત એસી જેવો પવન આવે પણ અત્યારે બહારે પવન નથી ને ગરમી બહુ છે એટલે બહુ મજા આવે છે એસીમાં આપણે ગાઈસ હજી 24,000 જ સબસ્ક્રાઈબર છે આપણે 1 લાખ કરવાના છે એના માટે તમારે શું કરવું પડશે ચેનલને શેર કરવી પડશે અને સબસ્ક્રાઈબ કરાવવી પડશે અને કરવી પડશે તો અહીંયા આની સાથે મારા વ્લોગનો એન્ડ કરું છું તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈસ